હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ટ્રાન્સફર શીટ છે. ઓકે, આ ઘણી ડિઝાઇન્સમાં આવે છે, ઘણા કલર્સમાં આવે છે. જો આનાથી આપણે ચોકલેટ બનાવતા જોશું. ઓકે, આના માટે આપણે વ્હાઇટ ચોકલેટ બી લઈ શકીએ છીએ અને આપણે આ ચોકલેટ બી લઈ શકીએ છીએ. ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટને મિક્સ કરીને બી લઈ શકીએ છીએ. બે ચોકલેટને આપણે સેમ ક્વોન્ટિટીમાં લઈશું. આપણે ડાર્ક ચોકલેટ લઈ રહ્યા છે અને મિલ્ક ચોકલેટ લઈ રહ્યા છે. ઓકે, આપણે આ બેને સાથે મેલ્ટ કરશું. મેલ્ટ કરીએ પછી આગળ જોઈએ. આ જે શીટ છે આ એડિબલ છે. ઓકે, અને આ ખાસ ચોકલેટ મેકિંગ માટે જ બને છે. આ એના માટે છે. એટલે અગર આપ મટીરિયલ બાય કરો તો ખાસ ધ્યાન રાખવાનું કે આ જે શીટ છે આ એડિબલ શીટ છે ફોર ચોકલેટ મેકિંગ. આપણે એડિબલ મીન્સ આપણે આને ખાઈ શકીએ છીએ. ઓકે, આપણે આ ચોકલેટને મેલ્ટ કરી લીધી છે. ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટને સાથે મિક્સ કરીને એક જ બોલમાં આપણે એને મેલ્ટ કરી લીધી છે. ઓકે, હવે જે આપણા આગળ ટ્રાન્સફર શીટ છે, જો આ જે ટ્રાન્સફર શીટ છે આ બેને આપણે આપણા જે મોલ્ડ સાઇઝ છે, જે આપણા મોલ્ડ છે એ સાઇઝનું આપણે કટ કરી લઈશું તાકી આપણે આપણા મોલ્ડમાં બરાબર એને ફિટ કરી શકીએ. આપ ચાહો તો આવી અને બાક્સ બી લઈ શકો છો, યા અગર આપને જોવે તો ક્યુબ્સ બી લઈ શકો છો, નાની ચોકલેટ્સ બી બનાવી શકો છો. ખાલી એટલો ડિફરન્સ છે કે આપણા